હંમેશા તમારી કોઈ મદદરૂપ થતું હશે ને, અત્યારે હાલમાં શું કહું છું, ધોન ત્યાં પર દીકરા દીકરીઓ બધાને કહું છું, અત્યારે કદાચ તમને 25,000 રૂપિયાની જરૂર પડતી હશે, કોઈ મદદની જરૂર પડતી હશે, તારે અડધી રાતે તે કદાચ કોઈ મદદમાં ઊભું થતું હોય ને, તો એ તમારી માતાના આશીર્વાદ છે. એના કારણે કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને તમારો કદાચ એ પૂરું પાડ્યા છે. હું માતા આવું કહું છું. કઈક દીકરા એવા છે કે જે મહેનત ઓછી કરે છે પણ નોકરી પર ફળ સારું મળે છે. એવા માતાના ભક્તિ કરવા, હું એવું નહીં કહેતી મહેનત કરીને બેસી જજો, પણ તમે મહેનત કરો. અત્યારે મહેનત કરો છો તો આટલી બધી મહેનત કરો છો અને ફળ મળે છે એટલું આટલું. અને માતાની કૃપા થઈ જાય પછી મહેનત આટલી કરો ને ફળ આટલું બધું મળે. આ સત્ય છે. આ બધી વાતો ભલે હવામાં લાગતી, તમે તો મારા ભાવિક ભક્તો છે એટલે બધાને સત્ય લાગે. કોઈ બહારનો માણસ જુઓ, નાસ્તિક માણસ બધું ફેક ફેક કરે છે જાત જાતનું, પણ આ સત્ય છે. એટલે તમારા મદદરૂપ જે થાય છે ને એ તમારી માતાના આશીર્વાદ છે. કામ મારી જેવી માતાના આશીર્વાદ ને કૃપા છે. તાર તમને અડધી રાતે તાર દવાખાનાની કઈ આવી ગયું હોય ને ઘરમાં પૈસા ના હોય ને તો પડોશી ઉભો થઈ જાય કે ચિંતા ના કરશો, આ 20,000 રાખો. તો 20,000 ભલે માણસ આલે છે, તમે એનો આભાર વ્યક્ત કરો, ભાઈ તારો આભાર તે આટલી મદદ કરી. પણ એનો આભાર વ્યક્ત કર્યા પછી, કર્યા પહેલા તમારી ઘરની માનો આભાર માનજો કે માં તારા કૃપાથી ભલે દવાખાનું આવ્યું પણ પૈસા નતા, મારી માતા અડધી રાતે ગમે તો અહીં કરી આલ્યા. આ બનાવ બને છે કે નહીં તમારી જોડે? આ બધા તો થાય છે કે નહીં? તમારી માતાની કૃપા છે જ. તમે એમ કહો મારી માં હોમું નહીં જોતી, તો ગણીને બતાવો ને તો તમે જવાબ ના આલી શકો. લગ્નમાં જરૂર પડી હોય પૈસાની, લગ્ન આવ્યું હોય દીકરાનું, મહિનો બાકી હોય ને પૈસા તારા આગા પાછા થતા હોય, શું કરીશું? બે પતિ પત્ની એકબીજા કે શું કરીશું? છેલ્લે દાડા જાય, બધું કોશિશ કરે, છેલ્લે કોઈ માણસ ઉભો થાય ગમે તે અને કે ચિંતા ના કરશો, 4 લાખ આલું છું, મને જ્યારે આવે ને તારે આલી દેજો. અને એમ કરીને તમારો એ પ્રસંગ અવસર પતી જ ગયો. ભલે હું તો કોઈ માણસે તમને આલ્યા છે, પણ આલ્યા છે તો તમારી માતા એના ચિંતા હતી એટલે તમારો એ પ્રસંગ નહીં બગાડવા દીધો. છતાં એમ કહો મારી માં હોભરતી નહીં, તો બોલો શું કરવું કહો?